નમસ્કાર મિત્રો, આજે આપણે રામરાજ્યની જે ગાણા ગાઈએ છીએ, જે કલ્પના કરીએ છીએ, એ શા માટે કરીએ છીએ? તમે ક્યારેક રામાયણ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે રામાયણની અંદર રાજા બનાવવા માટે મતની વ્યવસ્થા કરવામાં આવી હતી, કે મત આપી અને રાજા બનાવવામાં આવતા. એવું નહોતું કે રાજાના દીકરા રાજા બને. મને વાલ્મીકી દર્શન રામાયણ છે, જે પાંડુરંગ શાસ્ત્રી દ્વારા લખિત છે, એમાંથી મને જાણવા મળ્યું છે, જે તમારી સાથે શેર કરવા માંગુ છું. કે 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવતા. અને હાલ આપણે જોઈએ તો ખાલી 18 વર્ષની ઉંમરે જ મત ગણવામાં આવે કે ભાઈ 18 વર્ષ પૂરા થઈ ગયા તો એ મેચ્યોર ગણાય અને મત આપવાને અધિકાર ગણાય. પણ રામરાજ્યમાં એવું નહોતું. તો રામરાજ્યમાં પહેલું કે મત આપવા માટે જે આર્થિક રીતે સ્વાવલંબન હોય એને જ મત આપવાનો અધિકાર હતો. બીજું તો કે વેલ એજ્યુકેટેડ, શિક્ષિત હોય એને જ મત આપવાનો અધિકાર. અને ત્રીજું કે ચારિત્રવાન હોવો જોઈએ, જે ચારિત્ર શિથિલતા એનામાં ન હોવું જોઈએ. એક ઇંગ્લિશમાં કહેવત છે કે ઇફ કેરેક્ટર લોસ્ટ ઇઝ એવરીથિંગ લોસ્ટ. જો તમે ચરિત્ર ગુમાવી દીધું છે તમે બધું ગુમાવી દીધું. તો આ 3 કેટેગરીને ધ્યાનમાં લઈ અને રામરાજ્યની અંદર મતાધિકાર આપવામાં આવતા. અને હાલ આપણે જોઈએ કે મેચ્યોર શું 18 વર્ષે વ્યક્તિ મેચ્યોર ગણાય છે? ઘણા તો 35 વર્ષ અને 50 વર્ષે પહોંચે છે તોય મેચ્યોર નથી. તો એક અત્યારની ખામી એ ગણાય છે કે માત્ર ઉંમરને આધારે આપણે મત અધિકાર આપીએ. બીજો નંબર કે સ્વાવલંબન. આર્થિક રીતે સ્વાવલંબનને શા માટે મહત્વ આપવામાં આવતું રામાયણની અંદર? કે જો આર્થિક રીતે સ્વાવલંબન હશે તો એ મત ખરીદાશે નહીં. જેમ અત્યારમાં જે થાય છે, ચૂંટણીઓ આવે છે, દારૂની બોતલ કે પૈસા આપી અને મત ખરીદાય છે કે ભાઈ તું કાલે કામ નહીં જતો, તને તારી જે મહેનતાણું છે એ મળી જશે. તો એ એક એડવાન્ટેજ છે, આપણે એની પાસેથી શીખવા જેવું છે. બીજું કે વેલ એજ્યુકેટેડ, શિક્ષિત. અત્યારે જે છે શિક્ષણના અભાવે ઘણા જેને જેમ લાલચ દેવામાં આવે છે એ પ્રત્યે આકર્ષાઈ જાય છે, કારણ કે એને શિક્ષણનો અભાવ છે અને એવી સમજણ નથી હોતી કે આપણે એક 5 વર્ષ માટે આપણો જે શાસક નિમીએ છીએ એના કેવી સાઈડ ઇફેક્ટો આવશે. તો 2 થયું. અને ત્રીજું હતું કેરેક્ટરવાન હોવો જોઈએ, કે ભાઈ કોઈ પણ જાતની લાલચમાં ન આવે, કે એનું કેરેક્ટર અને ચારિત્ર એકદમ શુદ્ધ હોય. તો આ 3 વસ્તુ હોય એને જ મત અધિકાર આપવો જોઈએ. તમને શું લાગે છે અત્યારે શક્ય છે? નથી, બિલકુલ નથી. અત્યારે એ વસ્તુ શક્ય છે જ નહીં, અને મને નથી લાગતું કે આગળ ક્યારેય આ વસ્તુ શક્ય બનશે. તો રામાયણની અંદર આપણે જોઈએ તો આપણને ઘણીવાર ખબર પડે છે કે આટલો બધો આપણો સમૃદ્ધ ઇતિહાસ હતો, કે આપણે આ જે વેદો છે, પુરાણો છે, એમાંથી ઘણું બધું શીખવા મળે છે. ક્યારેક આપણે ધાર્મિક પુસ્તકો વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે અને આપણને ખુશી પણ થાય છે. તો આ સરસ મજાનો વિચાર હતો જે તમારી સાથે શેર કરવાનું મન થયું છે. જો તમને કોઈને બુક વાંચવાનું પસંદ હોય એવા લોકોને આ વિડીયો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.